સુરત ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે બે ઇસમની અટકાયત કરી તપાસ પણ શરૂ કરી હતી. સુરત ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગનો મામલો સામે આવ્યો હતો, જ્યારે ઉધના પોલીસે બેદરકારીનો ગુનો દાખલ કરી બે ઇસમોની અટકાયત પણ કરી હતી. પોલીસે ફેક્ટરી માલિક સહિત બે ઇસમો સામે કાર્યવાહી કરી છે. 19 જાન્યુઆરીએ પાટેના રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી. મશીનરીમાં ઓવરહીટિંગ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 5 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે તમામને સૌપ્રથમ નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લવાયા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 4 લોકો મોતને ભેટતા ઉધના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 23 તારીખે આરએમએસ પ્લાસ્ટ નામના કારખાનામાં એક આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 કામદારોનું બર્નિંગ થયેલું હતું, જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરાતા તપાસ દરમિયાન જે આરએમએસ પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું, જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ 2 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ જારી છે. કેટલા વર્ષથી આ કારખાનું ધમધમી રહ્યું છે? આ કારખાનું પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે કે છેલ્લા 1.5-2 વર્ષથી કારખાનું ચાલુ હતું અને આગળની તપાસ ચાલુ છે.